સવારમાં ઉઠીને જોયું તો એનિશભાઈ આપણે મિતનભાઈની અણી કાઢતો હતો, હવારમાં સ્પ્રે છાંટતો હતો. પછી તો ભાઈ આપણે તૈયાર થઈને નીકળી ગયા કોલેજ માટે, અને આજ તો બાકાજી કે બોલાવી દેવાની, આજ તો ભણી જ લેવાનું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા કોલેજે, અને કોલેજની અંદર એન્ટર થઈ ગયા આખી ગેંગ, અને ભણી લીધું. અને લેક્ચર પૂરો થતા તે આપણે બધા હાવસનું ટોળું નીકળતું એમ બધા ગેટની બહાર નીકળતા હતા. પછી તો આપણે નીચે કેન્ટીનમાં મિત્રોની મહેફિલ જમાવી અને મોજ કરી ભાઈ. પછી તો હું બધાના આઈ કાર્ડ લઈને એડમિન બ્લોકમાં આવ્યો, કારણ કે એમાં સિક્કા મરાવા નતા. મેં કીધું હું જ જાઉં, એટલે બધા આઈ કાર્ડ લઈને આવ્યો. પછી તો ભાઈ પાછા આપણે ભણવા માટે બેસી ગયા. બ્રેક પૂરી થઈ ગઈ હતી અને મેથ્સના સરની વાટે છે. અહીંયા તો મેટર થઈ ગઈ ભાઈ, બાકાજી કે બોલાવે છે, હું થઈ ગયું ભાઈ. પછી તો બીએમઈની લેબમાં આપણને ઝાલા સરે ભણાવવાનું શરૂ કરી દીધું ને આ એના મોડલ છે. એની પછી બીઈની લેબ હતી, એટલે સર સામે ભણાવતા હતા ને અમને એક્સપેરિમેન્ટ લખવા આપ્યા, એટલે અમે એક્સપેરિમેન્ટ લખતા હતા અને સર એક્સપેરિમેન્ટ સામે ભણાવતા હતા. અમે આ એક્સપેરિમેન્ટ ભણી લીધો એટલે સરે લખવા આપ્યું. પછી તો ભાઈ આપણે હોસ્ટેલ માટે નીકળીને નીચે આવીને જોયું ત્યાં તો વરસાદ, ઓહો આખું બધું ભીનું થઈ ગયું, વાદળા તો ભાઈ. પછી તો આપણે હોસ્ટેલે પહોંચી ગયા અને ડાયરો શરૂ કરી દીધો. અને અહીંયા તો આ ફ્રી ફાયરની બાકાજી કે બોલાવતો હતો ને આ ખબર નહીં આ બે શું કરતા હતા. બસ આજ માટે એટલું જ. થેન્ક યુ સો મચ.